જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ વીર એકેડમી। આજથી એટલે કે 26/6/2026ના રોજ 11 વાગ્યાથી જે છે પીટીસીના ફોર્મ એટલે કે ડીએલએડના ફોર્મ જે છે ભરવાના શરૂ થવાના હતા, પરંતુ હાલ જે છે અત્યારે જે છે એડમિશન ફોર્મ જે છે ભરવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે। તો દરેક વિદ્યાર્થીઓ જે છે એડમિશન ફોર્મ જે છે ભરી નાખે। તો ફોર્મ તમારે ક્યાંથી ભરવાના છે? તો તમારે ડીપી ગુજરાત જે છે વેબસાઇટ ત્યાં તમારે જવાનું છે। ત્યાં તમે જશો એટલે પહેલી લિંક આવશે એ ખોલવાની છે। ઓપન કરશો એટલે આ રીતે જે જૂની જે કાંઈ પ્રોસેસ હતી એ જે કાંઈ ડિટેલ્સ હતી એ તમને બતાવશે, પરંતુ તમે જે છે ડીએલએડ પીટીસી કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા છે ત્યાં એરો જે આપેલો છે ત્યાં તમે ટચ કરશો એટલે આ રીતે તમને જે છે નવું પેજ જોવા મળશે। તો એમાં તમારે જે છે પહેલાં તો રજિસ્ટર જે છે કરવાનું છે, જેમાં અમુક વિગતો માગશે। તમારો મોબાઈલ નંબર જે છે એમાં નાખવાનો છે, ઈમેલ નાખવાની છે અને ઓટીપી જે છે આવશે, એટલે તમે ઓટીપી નાખશો એટલે તમારું રજિસ્ટર જે છે થઈ જશે। રજિસ્ટર થશે એટલે તમને જે છે મેસેજમાં તમારી યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે। તો એ તમારે જે છે એપ્લિકન્ટ લોગિન છે એમાં તમારે નાખવાનું છે અને તમારે લોગિન થવાનું છે। ત્યારબાદ તમારે ફોર્મ જે છે કઈ રીતે ભરવાનું છે, તો તમે લોગિન થશો એટલે અલગ અલગ જે છે એજ્યુકેશન ડિટેલ્સ તમને બતાવશે, જેમાં તમારું એડ્રેસ, ધોરણ 10ની માર્કશીટની ડિટેલ્સ આટલું નાખશો એટલે આગળ નવી માહિતી આવશે, જેમાં તમે જે છે અન્ય માધ્યમ મેરિટ ફોર્મ જે છે ભરવા માગો છો તો એમાં યસ ઓર નો કરવાનું છે। તો આ રીતે જે છે અલગ અલગ માહિતી તમારા પાસેથી જે છે મેળવશો। તમે માહિતી નાખશો એટલે આગળ પ્રોસેસ થશે। તો એમાં તમારે જે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, ત્યારબાદ ફાઇનલ જે છે સબમિશન આપવાનું રહેશે। તો તમારે જે છે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો એની માહિતી જે છે તમને વેબસાઇટ પર મળી જશે। આ ઉપરાંત આપણે જે છે અલગથી જે છે વિડીયો અપલોડ કરી દઈશું, જેથી તમને જે છે માહિતી મળે। તો તમે આ જે પેજ છે એના પર નીચે જાઓ એટલે તમને ઘણી બધી માહિતી આપેલી છે। તો ઉમેદવાર માટે અગત્યની સૂચના તો કઈ છે, તો કે ડીએલએડ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ આ અંગેના સરકારશ્રીના તમામ ઠરાવો જે છે, પરિપત્રો છે અને માર્ગદર્શક સૂચનાઓ છે ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજીપત્રક છે ભરવું। જો કોઈ પણ પ્રકારની ભૂલ છે તો જવાબદારી પોતાની રહેશે। ત્યારબાદ નીચે તમે જાઓ તો શુભેચ્છાઓ તમને પાઠવેલી છે। અહીંયા જે છે તમને જે કોલેજનું લિસ્ટ છે ક્યારે આવશે એની માહિતી આપેલી છે। તો કોલેજનું લિસ્ટ છે તો એ 8/7/2026 સુધીમાં જે છે આ વેબસાઇટ છે એના પર આવી જશે। તો તમારે જે છે વેબસાઇટ ચેક કરી દેવી અથવા તો આપણી ચેનલ જે છે સબસ્ક્રાઈબ કરી રાખવી, જેથી તમને માહિતી મળી રહે। નીચે જશો એટલે પાછી સૂચના આવશે કે તમારે જે છે ભૂલ ના કરવી। એના નીચે તમે જાઓ તો ટાઈમ ટેબલ આપશે, તો ટાઈમ ટેબલ આપણે જોઈ લઈશું। આના પછીના વિડીયોમાં જે છે આપણે દરેક અલગ અલગ માહિતીઓ જે છે મૂકતા રહીશું, જેમાં ટાઈમ ટેબલ વિશેની માહિતી આપેલી છે। એના પછી આ તો જે છે જે કાંઈ એડવર્ટાઇઝમેન્ટ છે કે ફોર્મ જે છે ક્યાંથી ત્યાં સુધી લઘુત્તમ લાયકાત જે છે કઈ, તો આ બધી માહિતી તમને આમાં મળી રહેશે। અને ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં તૈયાર રાખવા માટે જરૂરી ડોક્યુમેન્ટ દસ્તાવેજ, તો એની પણ માહિતી આપણે એક અલગથી વિડીયો મૂકી દઈશું, જેથી તમને જે છે માહિતી મળી રહે। અને ઓનલાઈન ફોર્મ ભરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા તમને જે છે આખી પ્રોસેસ આપેલી છે, તો આખી પ્રોસેસ આપણે મૂકી દઈશું। તો અહીંયા પાછું એડવર્ટાઇઝમેન્ટ આપેલું છે, હેલ્પલાઇન નંબર આપેલો છે, તમારે કંઈ પણ માહિતી જોતી હોય તો હેલ્પલાઇન નંબરથી જે છે મેળવી લેવી। ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર, તો અહીંયા જે છે અત્યાર સુધી જે છે 33 બહાર પાડ્યા હતા, પરંતુ અહીંયા જે છે તમને 36 સેન્ટરો જે છે આપેલા છે। અહીંયા જે છે અલગ અલગ લિંક આપેલી છે, જેમાં રજિસ્ટ્રેશન માટેની લિંક છે, ત્યારબાદ લોગિન માટેની લિંક છે અને ત્યારબાદ ગવર્મેન્ટ રિઝોલ્યુશન અને હેલ્પલાઇન જે છે અને છેલ્લે સ્વીકાર કેન્દ્રોની યાદી છે પાછી। તો આ તમને જે છે આખા પોર્ટલ પર વેબસાઇટ પર જે છે તે તમને માહિતી જે છે જોવા મળશે। તો હવે પછીના જે છે વિડીયોમાં જે છે આપણે આ દરેક વિષય જે છે થોડી માહિતી આપણે મેળવીશું, જેથી વિડીયો જે છે લાંબો ન થાય અને તમને જે છે ડિટેલ્સમાં માહિતી આપી શકે। તો
નવા વિદ્યાર્થી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી એમને પણ માહિતી મળી રહે. મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.